જોઈ શકો છો એક સાથે આટલા બધા દર્દીના ઈલાજ થાય છે, તમે જોઈ શકો છો. સ્વસ્થ કરવા માટે મહેનત થાય એટલી કરું છું કે જેટલું ઝડપી બની જાય કામ એટલું કરું છું, કોશિશ કરું. ભગવાન કૃષ્ણની સાક્ષીએ, હનુમાનની સાક્ષીએ, સીતારામની સાક્ષીએ બધાને ઈલાજ કરું છું. જેની દવા લગાડી લીધી હોય, સ્વસ્થ થયા હોય, બહાર નીકળવા માંડજો. બીજું કાંઈ પ્રોબ્લેમ હોય મને કહેવા માંડજો. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. કોઈ ભટકવું નહીં. આટકોટ પહોંચીને ગમે એને એડ્રેસ પૂછો તો મળશે. પછી બીજા ગામ જતા રહેશો તો એડ્રેસ નહીં મળે. એટલે આટકોટ પહેલાં પહોંચી જવું ને ત્યાંથી પૂછવું કે આશ્રમ ક્યાં છે દુખાવાનો, એટલે કોઈ પણ બતાવશે. આદેશ આશ્રમ કહેશો, ચેતનાનંદમાં જગ્યા કહેશો એટલે તમને મળી જશે. મારા ભગવાન ખોટો હેરાન ન થાજો. કાલે એક વેરાવળ પોરબંદર સાઈડથી આવેલા માણસો બહુ ભટકા. એ પહેલાં ભેસાણ પાસે રાણપર જઈ આવ્યા. આ રાણપર છે ને ઓલું રાણપુર છે, તો એટલો બધો તફાવત છે. હું તમને વારે ઘડીએ કહું છું કે રાણપર આટકોટની બાજુમાં ગરણીથી થોરખાણ રોડ ઉપર છે આશ્રમ, અંદર કોઈ ગામમાં નથી. એટલે અહીંયા પહોંચવા માટે થઈને રિક્ષા મળી જશે અથવા બસ મળી જશે. જેની પાસે કાર કે કાંઈ વાહન ન હોય એને સુવિધા પણ છે. માટે તમે પરેશાન ન થતા મારા ભગવાન. તમે દુઃખી થાવ તેનું દુઃખ મને લાગે છે. બસ માનવ સેવા જ પ્રભુ સેવા સમજીને કરું છું. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6. જે પ્રમાણે ભોજન કહું છું એ પ્રમાણે ભોજન અને ભજન કરશો તો દુઃખી નહીં થાવ. કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એને ભોજન કરાવજો. ગરીબ માણસ હોય ને 5 કિલો દાણાની જરૂર પડી હોય તો આપી દેજો. શંકર ભગવાનને દૂધ ન ચડાવો તો કાંઈ નહીં, પણ ગરીબને ઘરે ચા ન બનતી હોય ને છોકરા ટરવરતા હોય, દૂધ હાથું થઈને તો 2 લીટર, અડધો લીટર જેવી શક્તિ એવી ભક્તિ કરીને આપજો. આને ઘણા બધા રોગથી મુક્ત થવાય છે. આ જ માનવ સેવા છે. અને હું હરેક વ્યક્તિમાં ભગવાન જો મારું સારું બોલે, ખરાબ બોલે, છતાંય હું બધાને ભગવાન માનું છું. કારણ કે ખરાબ બોલતા છે એમાંય કંઈક મારું હિત હશે, સારું બોલે એમાંય મારું હિત હશે. એટલે મારા ભગવાનની જેવી મરજી હોય એમ કર્યા જાય. તમે બધાય ભગવાન છો. બોલો જય હનુમાન. આદેશ આશ્રમનું પાલન કરજો.